મારું નામ અમિતભાઈ નગીનભાઈ પટેલ, ગામ ધાનપુર, જિલ્લો નર્મદા. મેં મેલોડી બિયારણ વાવેલ છે, 1.5 એકર વાવેતર છે. મેં ગ્રેજ્યુએટ થયેલો છું, પણ નોકરી 10-12 હજારની નોકરી મળતી હતી. નોકરી કરીને શું ફાયદો? એટલે ખેતી હતી બાપ દાદાની, તો ખેતી પછી ચાલુ કરી. ત્યારને પછી પ્લાન્ટો જોડે જોડાયા અમે, ને આ તમે રિઝલ્ટ જોઈ શકો છો પ્લાન્ટોનું, કેવું રિઝલ્ટ છે તે. પાછલા 5 વર્ષથી હું પ્લાન્ટોની ટ્રીટમેન્ટ કરાવું છું, કેળમાં, પપૈયામાં, શેરડીમાં ને તરબૂચમાં. આ વર્ષે મારે 5 એકર વાવેતર છે તરબૂચનું, ને આમાં મેં પ્લાન્ટોઝાઇમ, પ્લાન્ટોહુમ, પ્લાન્ટો હોર્ટી બધું યુઝ કરેલ છે. આ પ્રોડક્ટ બધી વાપર્યા પછી ફાયદો તો ઘણો બધો થાય છે, પરંતુ વેપારી ભાવ નથી આપતા. મહેનત તો અમે દર વર્ષે કરીએ જ છે. તમે જોઈ શકો છો પ્લોટ મારો. તરબૂચ ખાસા મોટા છે, 3-4 કિલોનો સાઈઝ છે, પણ ભાવ આ વર્ષે હતો 20 રૂપિયા 15 દિવસ પહેલા. હવે ભાવ નથી, શું કરવાનું હવે અમારે? પાછલા 5 વર્ષથી અમે પ્લાન્ટો કંપની સાથે જોડાયેલા છે. પ્લાન્ટોની દવા તો યુઝ કરું જ છું, પણ સાથે સાથે મેં 15 થી 20 ખેડૂતને પ્લાન્ટોમાં જોડાયા પણ છે, અને તમને મેં બતાવીશ એમનું પણ રિઝલ્ટ કે કેવું છે. પ્લાન્ટોની દવાનું બહુ જબરજસ્ત રિઝલ્ટ છે. તમે જોઈ શકો છો પ્લાન્ટોની દવા યુઝ કર્યા પછી મારા પ્લોટની પોઝિશન 3 થી 4 કિલો 5 કિલોનો નંગ છે મારા ખેતરમાં. ગ્રીનરી જોઈ શકો છો પ્લોટની પણ, એક નંબરનો રિઝલ્ટ છે પ્લાન્ટોની દવા યુઝ કર્યા પછી. પહેલાં મેં બીજી કંપની સાથે જોડાયેલો હતો, પછી મેં પ્લાન્ટો સાથે જોડાયો હતો. પહેલાં ખર્ચો 70,000 થી 80,000 રૂપિયા થઈ જતો. હવે મારે 40,000 થી 50,000 રૂપિયા જ ખર્ચો. ઓછા ખર્ચામાં વધુ ઉત્પાદન મળે છે પ્લાન્ટો સાથે જોડાયા પછી. મેં તમામ ખેડૂત ભાઈઓને એવું કહેવા માગું છે કે તમે બીજી બધી કંપનીની દવા વાપરો ના નહીં, પણ એકવાર પ્લાન્ટોની દવા પણ વાપરી જુઓ અને એનું રિઝલ્ટ જુઓ એટલે ખબર પડે તમને કે કેવું રિઝલ્ટ છે પ્લાન્ટોનું. પ્લાન્ટોનું રિઝલ્ટ એક નંબર છે. खरगोश उत्पादनासह निर्यातक्षम मालासाठी समृद्धीचा महामंत्र.